રાજકોટમાં સગીર યુવકને તાલિબાની સજા આપવામાં આવી છે। જીવતા વાળ ઉખાડતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। ગણેશ મહોત્સવમાં 4 શખ્સોએ હુમલો કર્યો હતો। હનુમાન મઢી નજીક હુમલાની ઘટના બની હતી। ઘટનાને પગલે આરોપી ઝડપી પાડવામાં આવ્યા હતા। તો ઘટનાના 15 દિવસ બાદ વિડીયો વાયરલ થયો હતો। વાળ ઉખાડતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। તો રાજકોટમાં એક સગીરને તાલિબાની સજા આપતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। ગણેશ મહોત્સવ દરમિયાન 4 જેટલા શખ્સો દ્વારા હનુમાન મઢી નજીક એક વ્યક્તિ પર હુમલો કરાયો હતો। આ ઘટનાને ધ્યાનમાં રાખી પોલીસે સગીરને ઝડપી લીધો અને તેને તાલિબાની સજા ફટકારી। તો ગાંધીગ્રામ પોલીસ દ્વારા સગીરના માથાના વાળ ખેંચીને કાઢતા વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યો છે। સમગ્ર મામલે ધારાસભ્ય દર્શિતા શાહે યોગ્ય તપાસ કરવા માટેની સૂચના આપી છે। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જે ઘટના બની છે એ ખરેખર ખૂબ જ ખેદજનક ઘટના છે। આ ઘટનાને સખત શબ્દોમાં વખોડું છું અને પોલીસ કમિશનરશ્રીને આ બાબતે તરત જ જાણ કરીને આની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ દેવાઈ છે। જે આરોપી છે આરોપી સામે FIR દાખલ કરી દેવામાં આવી છે અને જે કોન્સ્ટેબલ છે એની સામે પણ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી દેવામાં આવી છે।